વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મિતેશમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે ધોરણ 6ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર 10 ચુંબક સાથે ગમ્મત પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની પ્લસ સમજૂતીની. તો ચાલો આપણે વિડીયોને ચાલુ કરીએ. વિડીયોને ચાલુ કરતા પહેલાં તમને એક નમ્ર અપીલ છે કે જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, પ્લસ તમારા અન્ય મિત્રો સાથે શેર કરી દેજો. પ્રશ્ન નંબર 1 કે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. તો પ્રથમ પ્રશ્ન છે કે કૃત્રિમ ચુંબક ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવા વિવિધ આકારમાં બનાવવામાં આવે છે. તો જે કૃત્રિમ ચુંબક છે તે લંબઘન પટ્ટી, ઘોડાની નાળ અથવા નળાકાર વિવિધ આકારના બનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 2 જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેને ખાલી જગ્યા કહે છે. તો જે પદાર્થો ચુંબકો તરફ આકર્ષાય છે તે પદાર્થને ચુંબકીય પદાર્થો કહે છે. પ્રશ્ન નંબર 3 કાગળ એ ખાલી જગ્યા પદાર્થ છે. તો કાગળ એ ચુંબકીય પદાર્થ નથી. જૂના જમાનામાં નાવિકો દિશા જાણવા માટેના ટુકડાને લટકાવતા હતા. તો કુદરતી ચુંબકનો જે ટુકડો આવે એ નાવિકો દિશા જાણવા માટેના ટુકડા તરીકે લટકાવતા હતા. ચુંબકને હંમેશા ખાલી જગ્યા ધ્રુવ હોય છે. તો ચુંબકને હંમેશા 2 ધ્રુવ હોય છે. જે 2 ધ્રુવમાં N અને S, નોર્થ અને સાઉથ તરીકે 2 ધ્રુવ હોય છે. પ્રશ્ન નંબર 2 નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે. તો આપેલ વિધાન ખોટું છે. કોઈ પણ ચુંબક હોય તેને હંમેશા 2 જ ધ્રુવ હોય છે, એક ઉત્તર ધ્રુવ અને બીજો દક્ષિણ ધ્રુવ. કૃત્રિમ ચુંબકોની શોધ ગ્રીસમાં થઈ હતી. તો આપેલ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 3 ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. તો આપેલ વિધાન સાચું છે કે ચુંબકના જે 2 સમાન ધ્રુવ હોય, ધારો કે N હોય તો એ બંને સમજો એકબીજાને અપાકર્ષે છે, જ્યારે N અને S હોય તો એકબીજાને આકર્ષે છે. પ્રશ્ન નંબર 4 જ્યારે ચુંબકને લોખંડની રજકણ નજીક લાવવામાં આવે ત્યારે મહત્તમ રજકણો તેના વચ્ચેના ભાગમાં ચોંટી જાય છે. તો આપેલ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 5 ગજ્યો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે છે. તો આપેલ વિધાન ખરું છે. કોઈ પણ સ્થળે હોકાયંત્રનો ઉપયોગ પૂર્વ પશ્ચિમ દિશા જાણવા માટે થાય છે. તો આપેલ વિધાન ખરું છે. પ્રશ્ન નંબર 7 રબર એ ચુંબકીય પદાર્થ છે. તો આપેલ વિધાન ખોટું છે કે રબર એ ચુંબકીય પદાર્થ નથી. પ્રશ્ન નંબર 3 એવું જોવામાં આવ્યું કે પેન્સિલને અણી કાઢવાનો સંચો પ્લાસ્ટિકનો બનેલો હોવા છતાં ચુંબકના બંને ધ્રુવો વડે આકર્ષિત થાય છે. સંચાનો થોડોક ભાગ બનાવવા માટે ઉપયોગ થયો હોય એવા પદાર્થનું નામ જણાવો. તો પેન્સિલની અણી કાઢવા માટેનો જે સંચો હોય તેની બ્લેડ લોખંડની બનેલી હોય છે. તે ચુંબકીય પદાર્થ હોવાથી ચુંબકના બંને ધ્રુવો વડે આકર્ષિત થાય છે. પ્રશ્ન નંબર 4 કોલમ 1માં ચુંબકના એક ધ્રુવને બીજા ધ્રુવના કયા ધ્રુવ નજીક રાખેલો છે તે જણાવી વિવિધ સ્થિતિઓ દર્શાવી છે, અને કોલમ 2માં દરેક પરિસ્થિતિમાં પરિણામી ફેરફાર દર્શાવેલ છે. તો તે ખાલી જગ્યાઓ ભરો. તો કે બંને ધ્રુવો એક જ હોવાથી અપાકર્ષણ થાય છે. જ્યારે બંને ધ્રુવો અલગ અલગ હોય ત્યારે આકર્ષણ થાય છે. જ્યારે બંને ધ્રુવો અલગ અલગ હોય છે ત્યારે પણ આકર્ષણ થાય છે. જ્યારે બંને ધ્રુવો સમાન હોય ત્યારે અપાકર્ષણ થાય છે. પ્રશ્ન નંબર 5 ચુંબકના કોઈ પણ 2 ગુણધર્મો લખો. તો ચુંબકને 2 ચુંબકીય ધ્રુવો હોય છે. ચુંબકને મુક્ત સ્થિતિમાં દોરી વડે લટકાવવામાં આવે તો તે હંમેશા ઉત્તર અને દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. પ્રશ્ન નંબર 6 ગજિયા ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય છે. તો ગજિયા ચુંબકના ધ્રુવો તેના 2 છેડાની નજીક આવેલા હોય છે. પ્રશ્ન નંબર 7 એક ગજિયા ચુંબકને ધ્રુવ દર્શાવતી કોઈ જ દિશા નથી, તો તમે તેના કયા છેડા પાસે ઉત્તર પૂર્વ છે તે કઈ રીતે જાણશો. તો આપેલ ગજિયા ચુંબકને તેની મધ્યમાં દોરી બાંધી સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે
તેમ કોઈ આધાર પરથી લટકાવીશું, જ્યારે ગજ્યો ચુંબક સ્થિર થશે ત્યારે તેનો જે છેડો ઉત્તર દિશા તરફ રહેલો છે તેને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ દિશા તરફ રહેલો હોય તે છેડાને દક્ષિણ ધ્રુવ કહેવાય. પ્રશ્ન નંબર 8. તમે લોખંડની પટ્ટી આપેલ છે તેનું ચુંબક તમે કઈ રીતે બનાવશો? તો આપેલ લોખંડની પટ્ટીને ટેબલ પર મૂકો, પ્લસ એક ગજ્જો ચુંબક લઈ તેના એક ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડા પાસે રાખો અને બીજા ચુંબકને ઉચક્યા સિવાય લોખંડની પટ્ટીના એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી તેની પૂરી લંબાઈ પર ઘસો. હવે ચુંબકને ઊંચું કરીને તેના જે ધ્રુવથી શરૂઆત કરી તે ધ્રુવથી લોખંડની પટ્ટીના જે છેડાથી શરૂઆત કરી હોય હતી ત્યાં લાવો. ચુંબકને ફરીથી લોખંડની પટ્ટી પર અગાઉ મુજબ ઘસો અને લોખંડની પટ્ટી પર અગાઉ મુજબ ઘસો. એટલે કે વારંવાર આ પ્રોસેસ તમારે રિપીટ કરવાની છે. આ પ્રક્રિયાનું 40 થી 50 વખત પુનરાવર્તન કરશો. હવે લોખંડની પટ્ટી ચુંબક બની કે નહીં તે જાણવા માટે તેને લોખંડની નજીક લાવો. તે લોખંડને આકર્ષે તે પરથી ખાતરી થશે. પ્રશ્ન નંબર 9. દિશાઓ જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ કઈ રીતે થાય છે? તો હોકાયંત્રમાં દિશા નિર્દેશ કરેલો વર્તુળાકાર ચંદો હોય છે. ચંદા પર ચુંબકીય સોય સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે તે રીતે ધાઈ પર ગોઠવેલી હોય છે. ચુંબકીય સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર રહે છે. દિશાઓ જાણવા માટે હોકાયંત્રને ફેરવી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ પર ચંદા પર લખેલી ઉત્તર દિશા ગોઠવવાથી હોકાયંત્રનો ચંદો સાચવી દિશા દર્શાવે છે. આ રીતે કોઈ પણ અજાણ્યા સ્થળે હોકાયંત્રની મદદથી દિશા જાણી શકાય છે. પાણીના ટબમાં રહેલી રમકડાની એક ધાતુની બનેલી હોડીની નજીક વિવિધ દિશાઓમાં ચુંબક લાવવામાં આવે છે. તેના પર થતી અસરને કોલમ 1 માં દર્શાવેલ છે. આ અસર માટેના શક્ય જેટલા કારણો છે એ કોલમ 2 માં દર્શાવેલ છે તથા કોલમ 1 અને કોલમ 2 ના વિધાનો સાથે યોગ્ય રીતે જોડવાના છે. તો પ્રથમ જોઈએ કે હોડી ચુંબક તરફ આકર્ષાય છે. તો જવાબ આવશે કે હોડી ચુંબક પદાર્થની બનેલી હોય છે. બીજું છે કે હોડીને ચુંબકની અસર થતી નથી. તો એનો સાચો જવાબ આવશે કે હોડી બિનચુંબકીય પદાર્થની બનેલી હશે. ત્રીજું છે કે જો હોડીના મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે તો હોડી ચુંબક તરફ ગતિ કરે છે. તો તેનો સાચો જવાબ આવશે કે હોડીના મુખ તરફ દક્ષિણ ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું છે. જો હોડી મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે તો હોડી ચુંબકની દૂર જાય છે. તો હોડીની લંબાઈ સાથે નાનકડું ચુંબક લગાવેલું હશે અથવા. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ.